સ્વાગત છે આપનું આજના ફરી એકવાર નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો ખાસ તમે જોઈ શકો કે બંગાળની ખાડીના લાગુના વિસ્તારોની અંદર મોટા વાવાઝોડાનો ખતરો જે છે તે ફરી એકવાર મંડરાઈ રહ્યો છે ત્યારે અંબાલાલની આગાહી 100% સાચી પડતી દેખાઈ રહી છે કારણ કે અંબાલાલે જણાવ્યું હતું કે ખાસ કરીને નવેમ્બર મહિનામાં 20 તારીખ આસપાસ બંગાળની ખાડીની અંદર મોટું ચક્રવાત જોવા મળશે અને અંબાલાલની આગાહી 100% સાચી પડી છે કારણ કે જોઈ શકો મિત્રો આ બંગાળની ખાડીનો વિસ્તાર છે જ્યાં ખાસ અત્યારે વાવાઝોડું તબાહી મચાવતું હોય તેવું દેખાઈ રહ્યું છે અને આ વાવાઝોડાને લઈને નવી તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે અને ખાસ આપ મિત્રો જોઈ શકો કે વાવાઝોડાએ ઓફ ટ્રેક બનાવી લીધો છે અને વાવાઝોડાની સિસ્ટમો પણ 25 તારીખથી પહેલા જ 24 તારીખ આસપાસ જ બનતી દેખાઈ રહી છે જેને લઈને સમગ્ર બંગાળની ખાડીના વિસ્તારો આપ જોઈ શકો કે ગાંડા બહાતુર થઈ શકે અને ખૂંખાર વરસાદો ફૂંકવાના છે ખૂંખાર વરસાદ સાથે જ પવનો પણ ફૂંકાવાના છે જેને લઈને ગુજરાતીઓએ અગાઉથી જ સાવધાન થઈ જવું જોઈએ કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલું આ મેઘતાંડવ ગુજરાત સુધી પણ પહોંચી શકે અને ગુજરાતને લઈને પણ નવી નવી આગોતરું એંધાણ અને આગાહીઓ જે છે તે હવામાનના જાણકારો દ્વારા આપી દેવામાં આવી છે તો તેના વિશે મિત્રો ક્રમશઃ આપણે આ વિડીયોની અંદર ચર્ચાઓ કરવાની છે કે કયા કયા ભાગોની અંદર આ વાવાઝોડાને લઈને સૌથી મોટો ખતરો છે આપણે મિત્રો ટૂંકમાં આ વિડીયો જે છે તે બે ભાગમાં વહેંચી દીધેલો છે સૌથી પહેલા ભાગમાં આપણે વાત કરવાની છે તો વાવાઝોડાને લઈને એકો એક ડિટેલ હું તમને જણાવવાનો છું કે આ વાવાઝોડું જે છે તે કઈ જગ્યાએથી ઉદ્ભવ્યું છે સાથે જ કઈ તારીખો દરમિયાન કયો રસ્તો બનાવીને કયો ટ્રેક બનાવીને આગળ વધી રહ્યું છે સાથે જ કયા કયા રાજ્યોને નુકસાન થશે શું ગુજરાતને નુકસાન થશે કે નહીં અને વાવાઝોડાને લગતી એક માહિતી જણાવવાની છે અમારે તમને પહેલા ભાગની અંદર જ્યારે આ વિડીયોમાં અંતિમ ભાગમાં આપણે માહિતી મેળવવાની છે તો માવઠાઓને લઈને કે અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી હતી કે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે ત્યારે ગુજરાતમાં તેના માવઠાઓનું જોર જે છે તે મિત્રો વધવા લાગશે તો તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું કે ગુજરાતના ભાગની અંદર મિત્રો આ ભાગોમાંથી લઈને ગુજરાતના ભાગ સુધી કેટલી અસર જોવા મળશે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે આજના આ વિડીયોની અંદર તો મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વનો રહેવાનો છે તો વિડીયોને અંત સુધી જરૂર નિહાળતા રહેજો જેથી કરીને આપણે આ દરેક હવામાનની સાચી અને સચોટ માહિતી મળી જાય તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયોની શરૂઆત કરી અને વાવાઝોડાની ડિટેલ મેળવી લઈએ સૌથી પહેલા જણાવી દઈએ કે વાવાઝોડું ક્યાંથી ઉદ્ભવી રહ્યું છે અને કઈ તારીખે ઉદ્ભવી રહ્યું છે તો મિત્રો આપણે 24 તારીખ અને 23 તારીખની વચ્ચે જોઈએ તો ખાસ મિત્રો તમે જોઈ શકો કે એક મોટી પહેલ જોવા મળી રહી છે 23 તારીખે આપ જોઈ શકો આ વિસ્તારોની અંદર એક રિંગ બનતી આ પોઈન્ટ ઉપર જોવા મળી રહી છે આપ જોઈ શકો મિત્રો આ રિંગ જે છે તે નાના એવા વાવાઝોડાની શરૂઆત થતી દેખાડે છે 23 તારીખ અને 24 તારીખની વચ્ચે અને આ વિસ્તાર કયો છે તો મિત્રો આપ ખાસ જોઈ શકો કે સિંગાપુર લાગુનો આ વિસ્તાર છે અને ખાસ કરીને મિત્રો સિંગાપુર અને સુરત થાની થાઈલેન્ડ આ દરેક ભાગોના મિત્રો બોર્ડર ઉપર આ ટોટલ મિત્રો દેશો વિશે વાત કરીએ તો જોઈ શકો કંબોડિયા થાઈલેન્ડ વિયેતનામ અને સિંગાપુર મલેશિયા આ બધા દેશની એકદમ નજીકના ભાગો છે અને ત્યાં મિત્રો જોઈ શકો કે આ વાવાઝોડાની રિંગ બનવાની શરૂઆત 23 તારીખે થઈ રહી છે 24 તારીખે મિત્રો જોઈ શકો કે રિંગ જે છે તે પ્રોપર વાવાઝોડામાં ધીમે ધીમે ફેરવાતી જોવા મળી રહી છે અને ગુજરાત તરફના ભાગોની અંદર પ્રમાણ કરતી દેખાઈ રહી છે અને ખાસ મિત્રો આટલો જે વિસ્તાર છે તેને બંગાળની ખાડી ગણવામાં આવે છે અને આપ મિત્રો જોઈ શકો કે 24 તારીખે જ આ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે 25 તારીખે તો મિત્રો આ સિસ્ટમ ઘાતક વાવાઝોડામાં પરિણામથી દેખાઈ રહી છે અને ખાસ મિત્રો આ વાવાઝોડાને કારણે મિત્રો જોઈ શકો કે 25 તારીખ આસપાસ જે છે તે 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકનો પવન પણ દક્ષિણીય ભારતની અંદર ફૂંકાવાનો શરૂ થતો હોય તેવું મિત્રો ખાસ કરીને દેખાઈ રહ્યું છે ડિટેલમાં મિત્રો જાણીએ તો જોઈ શકો કે 25 તારીખે આ તબાહી મચાવતું વાવાઝોડું વિયેતનામના ભાગોથી આગળ વધીને એકદમ ભારતની બોર્ડર સાથે જોઈ શકો મિત્રો આ ભારતની બોર્ડર છે અને બોર્ડરને કટ ટુ કટ અડીને જોવા મળી રહ્યું છે આ વાવાઝોડું અને ખાસ મિત્રો 26 તારીખે તો ગુજરાતના ભાગોની સાથે ટકરાતું પણ દેખાઈ રહ્યું છે સોરી મિત્રો ભારતના ભાગો સાથે ટકરાતું દેખાઈ રહ્યું છે અને આ વાવાઝોડાને કારણે સૌથી વધારે નુકસાન બે દેશને થશે જે છે ભારત અને બીજો દેશ છે શ્રીલંકા આ બંને દેશોને મિત્રો બોર્ડરે ટકરાતું દેખાઈ રહ્યું છે વાવાઝોડું અને જોઈ શકો મિત્રો 26 તારીખે આ વાવાઝોડું ભારતની અંદર એન્ટર કરતું દેખાઈ રહ્યું છે જેમાં બેંગ્લોર ચેન્નઈ તમિલનાડુના વિસ્તારો સાથે જ દક્ષિણીય ભારતના દરેક વિસ્તારો જે મિત્રો રહેલા છે ત્યાં મિત્રો વિશાખાપટ્ટનમથી લઈને નીચેના તમિલનાડુ સુધીના ભાગો સુધી ખેદાન મેદાન કરી શકે છે આ વાવાઝોડું। હવે મિત્રો આપને જણાવી દઈએ કે ખાસ
આ વાવાઝોડાને કારણે ગુજરાતના એવા કયા કયા ભાગો છે કે જ્યાં વધારે નુકસાન થશે આપને મિત્રો જણાવી દઈએ કે અગાઉ અંબાલાલ પટેલ કે જે હવામાનના જાણકાર છે તેમણે જણાવ્યું હતું કે બંગાળની ખાડીની અંદર 20 નવેમ્બર આસપાસ જ્યારે વાવાઝોડું આવશે ત્યારે 19 થી લઈને 22 નવેમ્બર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે કારણ કે આ બંગાળની ખાડીના વાવાઝોડું જે છે તેની અસર ગુજરાતના ભાગો સુધી થવાની છે આપ મિત્રો જોઈ શકો અહીં આપણું ગુજરાત આવેલું છે અને આ લેવલ વાવાઝોડાનું છે જેને લઈને ખાસ આ વાવાઝોડાથી લઈને મિત્રો આપણા ગુજરાત સુધીનું અંતર જે છે તે 2500 થી 2600 કિલોમીટર રહેવાનું છે અને તેને લઈને આ ભાગોની અંદર અસર જોવા મળશે અને બંગાળની ખાડીમાં આવી રહેલા આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં અસર થશે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી અંબાલાલની આગાહી છે સાથે જ માવઠાઓ અને વરસાદ પણ 22 થી લઈને 25 નવેમ્બર વચ્ચે ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં જોવા મળી શકે તેવી મિત્રો હાલ અત્યારે આગાહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે કયા કયા ભાગોમાં માવઠાઓ જોવા મળશે તે પણ આપણે આ વિડીયોમાં આગળ વાત કરવાની છે આપણે વાદળોને આધારે જાણીશું સેટેલાઇટના આધારે જાણીશું કે કયા કયા ભાગમાં દેખાઈ રહ્યા છે માવઠાની આગાહી અને ખાસ કરીને તેના વિશે પણ મિત્રો આપણે માહિતી મેળવવાની છે તેના આપને જણાવી દઈએ કે ખાસ અંબાલાલે એક બીજા વાવાઝોડાને લઈને પણ હમણાં જ આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાની અંદર એટલે કે ખાસ કરીને આવનારા મહિનાના પ્રથમ અઠવાડિયામાં એટલે કે ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ફરી એક નવું વાવાઝોડું ભારતની આસપાસ જોવા મળશે તેવી આગાહી છે એટલે કે આવનારા મહિનામાં પણ એક વાવાઝોડાની અસર દેખાઈ શકે અત્યારે મિત્રો આ વાવાઝોડાને કારણે હવે કયા કયા ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે તેની આગાહી મિત્રો જે છે તેની માહિતી જે છે તે આપણે હવે સેટેલાઇટના માધ્યમથી જે છે તે મિત્રો જાણવાની છે તો સેટેલાઇટના માધ્યમથી હવે આપણે જોઈ લઈએ કે આ જે વાવાઝોડું આવી રહ્યું છે તેને લઈને કયા કયા ભાગોમાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે દક્ષિણીય ગુજરાતથી શરૂઆત કરીએ તો દક્ષિણીય ગુજરાતના કયા કયા ભાગોની અંદર આ વાવાઝોડાની અસરો જોવા મળશે તેના વિશે માહિતી આપણે મેળવી લઈએ સૌથી પહેલા ઉત્તરીય ભાગોથી વાત કરીએ ઉત્તરીય દક્ષિણીય ભાગો જેટલા પણ છે ત્યાં ખાસ કરીને વડોદરાથી લઈને તારાપુર આણંદ બોરસદ વડોદરાના આસપાસના વિસ્તારો તેની સાથે સાથે મિત્રો જોઈ શકો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ડભોઈ સહિતના ભાગો જંબુસર કરજણ અને છોટાઉદેપુર આ દરેક આ મિત્રો છે દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાત વચ્ચેનો ભાગ છે તે દરેક ભાગોની અંદર અતિ ભારે મેઘતાંડવ જે છે તે મિત્રો જોવા મળી શકે ત્યાંથી નીચે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને વાદળોને આધારે હું તમને જણાવી રહ્યો છું ખાસ શિનોર દહેજ ઉમરપાડા ડેડિયાપાડા કોસંબા ભરૂચ લાગુના વિસ્તારો તેની સાથે સાથે વાંકાળ ઉમરપાડા કોસંબા નીચે જોઈએ તો સુરત બારડોલી વ્યારા નવસારી બિલીમોરા વાસંદા આહવા ડાંગ અને વલસાડ આ દરેક દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર પણ ખાસ કરીને આ માવઠાઓ જે છે તે આ વાવાઝોડાને કારણે બની શકે કારણ કે વાદળો આપ મિત્રો જોઈ શકો કે આ ભાગોની અંદર તીવ્ર વાદળોની જે છે તે વહેંચણી થઈ રહી છે અને કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રની માહિતી મેળવી લઈએ કે સૌરાષ્ટ્રના કયા કયા ભાગોની અંદર વાદળોની તીવ્રતા મિત્રો દેખાઈ રહી છે તો મિત્રો આપ જોઈ શકો કે સૌરાષ્ટ્રમાં પણ ખાસ 25 તારીખે ભારે વાદળોનો ઘેરાવો બની રહ્યો છે જેમાં ખાસ નીચેના ભાગોની અંદર વધારે અસર જોવા મળી રહી છે વાદળની જેમ કે ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લાની અંદર તેમાં પણ ભાવનગર જિલ્લાના ભાવનગર શિહોર પાલીતાણા વલભીપુર ગારિયાધાર તળાજા ભાલ પંથક અને જેસર પંથક આસપાસના ભાગોની અંદર ભાવનગર જિલ્લાની અંદર કાળો કહેર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ શકે 25 તારીખ આસપાસ અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પણ સાવરકુંડલાના વિસ્તારો બગસરા ધારી અમરેલી બાબરા લાઠીના વિસ્તારો ત્યાંથી નીચે આવે તો ખાસ કરીને દેવરાજ્યા લુંઘાણિયા કુકાવાવ સહિતના ભાગો અને લીલિયા રાજુલા સુધીના ભાગો સુધી અમરેલી જિલ્લાની અંદર છૂટાછવાયા કાળા ડિબાંગ વાદળોને કારણે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદો જે છે તે મિત્રો આપણને આવતાના સમયમાં જોવા મળી શકે છે તેના સિવાય ત્યાંથી નીચે મિત્રો વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની તો ગીર સોમનાથમાં પણ રાજુલા બોર્ડરથી લઈને મહુવા બોર્ડરથી લઈને તુલસીશ્યામ કોડીનાર સાસણગીર વેરાવળ અને માંગરોળ ઉના સહિતના ભાગો સુધી જે છે તે વાદળોનો ઘેરાવો આપ જોઈ શકો મિત્રો કે આ દેખાઈ રહ્યો છે આ સીધો પટ્ટો જે છે તે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર વાદળોનો ઘેરાવો મિત્રો દેખાઈ રહ્યો છે તેને લઈને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર જે છે તે માવઠાઓ છૂટા છવાયા જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો હવે આગળ વધીએ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો વિશે વાત કરી લઈએ એટલે કે જે પોરબંદર સાઈડના ભાગો છે ત્યાં મિત્રો કેટલીક અસર જોવા મળી રહી છે તેના વિશે ખાસ કરીને હવે આપણે મિત્રો માહિતી મેળવવાની છે તો ત્યાં મિત્રો માહિતી મેળવી લઈએ તો જુનાગઢ જિલ્લાની અંદર સૌથી પહેલા જોઈ લઈએ જુનાગઢ જિલ્લાની અંદર 25 થી 26 તારીખ વચ્ચે ખાસ જામવંથાળી મુલિયાસા મેંદરડા માણાવદર તેની સાથે સાથે જુનેજ બિલખા અને સાસણગીર સહિતના ભાગોની અંદર પણ મધ્યમથી હળવા વરસાદોની આગાહી અહીંયા દેખાઈ રહી છે તેની સાથે ખાસ બોટાદ અને રાજકોટ જિલ્લામાં પણ
હળવાથી મધ્યમ પ્રકારના માવઠાઓ જોવા મળી શકે, કારણ કે બોટાદ, બરવાળા, ગઢડા, જસદણ, તેની સાથે સાથે નીચેના દરેક ગઢડાથી નીચેના ઉપરના ભાગો છે, બાબરા લાગુના વિસ્તારો, તેની સાથે રાજકોટના પણ શાપર, વેરાવળ, ગોંડલ, જેતપુર, ધોરાજી સહિતના પંથકો છે. આ દરેક ભાગોની અંદર પણ મિત્રો જોઈ શકો કે કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જે છે તે બની રહ્યો છે. તેને કારણે આ દરેક ભાગોની અંદર વરસાદની તીવ્રતા જે છે તે મિત્રો વધી જવાની છે. ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાતની હવે આપણે વાત કરવાની છે. તો મધ્ય ગુજરાતના પણ અમુક ભાગોની અંદર આપ મિત્રો જોઈ શકો કે કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે, જેને લઈને મધ્ય ગુજરાતના પણ ખાસ કરીને દાહોદ, ગોધરા, લુણાવાડા, કપડવંજ, નડિયાદ, ખેડા, અરવલ્લી, ધોળકા અને અમદાવાદ સહિતના ભાગોની અંદર કાળા વાદળો બની રહ્યા છે. તો તે દરેક ભાગોની અંદર પણ મધ્યમથી હળવા વરસાદો જોવા મળી શકે છે. તો મિત્રો ખાસ મેં તમને અત્યારના આ સમાચારની અંદર માહિતી આપી દીધી કે ગુજરાતમાં જે છે તે વાવાઝોડાને કારણે કયા કયા ભાગોની અંદર અસરો દેખાઈ રહી છે. તો જોઈ શકો આ કેટલો ખતરનાક વાતાવરણ બંગાળની ખાડીમાં 25 નવેમ્બરે બનતું દેખાઈ રહ્યું છે, જેને લઈને આ વાવાઝોડાને કારણે ગુજરાતના ભાગોની અંદર વરસાદી માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અને કચ્છના ભાગો વિશે અત્યારે વાત આપણે નથી કરી રહ્યા, આવનારા વિડીયોમાં વાત કરીશું, કારણ કે જેમ જેમ મિત્રો વાવાઝોડું ઉપર ભારત તરફ આગળ વધશે તેમ તેમ વાદળોની સિસ્ટમ પણ જે છે તે દક્ષિણીય ગુજરાતથી ઉપર તરફ આગળ વધશે. તો જ્યારે એકદમ ઉત્તરીય ભારતની માહિતી આવશે ત્યારે હું તમને ચોક્કસ તેના વિશે માહિતી આપીશ. અત્યારે મિત્રો પ્રોપર માહિતીના અભાવને કારણે અત્યારે વાત નથી કરી રહ્યા. તો મિત્રો આવનારા વિડીયોમાં મળીશું એક નવા હવામાન સમાચાર સાથે. તે પહેલા આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો, જેથી તે દરેક લોકોને પણ માહિતી મળી રહે. વાવાઝોડા અને માવઠાને લઈને આવતીકાલે 12 વાગ્યે ફરી એકવાર ચર્ચા કરીશું. ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.